નમસ્કાર મિત્રો. તાજેતરમાં નારણપુરા વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શ્રી ગૃહમંત્રી દ્વારા અમિતભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પરંતુ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ થઈ જાય છે કે આનું ઉદ્ઘાટન કેમ કરવામાં આવ્યું છે. તો તમને એક નવો ફેક્ટ જણાવવા માંગીશ કે 2030માં ભારત એક આપણા ગુજરાતમાં એમાં પણ સ્પેસિફિકલી અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટન થાય એ માટે બીડ કરી રહ્યું છે કે જેની મીટિંગ હમણાં 2026માં યોજાશે કોમનવેલ્થ કોમન મીટિંગમાં. એક એ વસ્તુ અને મુખ્ય ગોલ છે કે 2036માં જે ઓલિમ્પિક યોજવાની છે, જે સૌ પ્રથમવાર જો ભારતમાં યોજાશે તો આઝાદ ભારતની બહુ જ મોટી ઇવેન્ટ હશે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે આપણા ગૃહમંત્રીશ્રીએ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. તો આ બે ફેક્ટ તમે ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ એક્ઝામમાં જો પૂછાય છે તમે બે ફેક્ટ ધ્યાન રાખો છો. અને એના ઉપરાંતનો એક બોનસ ફેક્ટ તમને જણાવવા માંગીશ કે જે એક્ઝામ રિલેટેડ છે, જે તાજેતરની ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે તાજેતરમાં જે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વેઇટ લિફ્ટિંગ જે કોમનવેલ્થની જે ચેમ્પિયનશિપ હતી એમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો એમાં તમારો જવાબ છે મીરાબાઈ ચાનુ. મીરાબાઈ ચાનુએ હમણાં જ આ જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક વેઇટ લિફ્ટિંગની ચેમ્પિયનશિપ કોમનવેલ્થ માટે ચાલતી હતી, તો તેમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો આ ત્રણ ફેક્ટને ખાસ ધ્યાન રાખજો અને આવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ માટે ગ્રીન લીવ્સ એકેડમી સાથે તમે જોડાયેલા રહેજો.